સુરતમાં આફત બનીને વરસાદ વરસ્યો છે। સુરત શહેરમાં એક દિવસમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે। મેઘાની તોફાની બેટિંગથી સુરત પાણી થઈ ગયું। અનેક રસ્તાઓ બજારોમાં પાણી ભરાતા મુશ્કેલી પડી રહી છે। ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાન થયા છે। ઘરમાં પાણી ઘૂસતા ઘરવખરીનો સામાન પલળી ગયો છે। દુકાનમાં પાણી ફરી વળતા વેપારીઓને નુકસાન થયું છે। આજે પણ સવારે સુરતમાં વરસાદ પડ્યો છે અને આ વરસાદ લોકો માટે આફત લઈને આવેલો છે, કારણ કે પ્રશાસન દ્વારા કોઈ જ પ્રકારની જે સુવિધા છે તે નથી આપવામાં આવી રહી અને સુરતમાં વેપારીઓ અને લોકોની હાલત અત્યારે ખસ્તા છે। સુરતમાં વિરત વરસાદથી બારડોલી પાણી થઈ ગયું છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। શહેરભરમાંથી કુલ 17 લોકોનું અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સોસાયટીના ઘરોમાં કમરસમા સુધીના પાણી ભરાઈ ગયા છે। સુરતમાં અત્યારે બારડોલીની આ સ્થિતિ છે। કેડસમાં પાણી ભરાયેલા છે અને ઘણી બધી જગ્યાએ લાઈફ બોટિંગની મદદથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। અવિરત વરસાદથી બારડોલી પાણી થઈ ગયેલું છે। કેડસમાં પાણીમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે। તો અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 17 જેટલા લોકોનું અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। લોકો પોતાના ઘરને છોડી અને સુરક્ષિત સ્થળે જવા માટે મજબૂર થયા છે। વેપારીઓ અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે પોતાના વેપાર ધંધા અત્યારે આ વરસાદી પાણીના કારણે બંધ રાખવા પડી રહ્યા છે। ફાયર વિભાગની ટીમ અત્યારે બારડોલીમાં રેસ્ક્યુ માટે પહોંચી છે। નાના બાળકોનું પણ અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તો આ બાજુ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વાપી અને ઉમરગામ તાલુકામાં વરસાદ પડ્યો છે। વરસાદના લીધે રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। વલસાડના આ દ્રશ્ય છે કે જ્યાં લોકો અત્યારે ટ્રાફિકમાં ફસાઈ ગયેલા છે। એક બાજુ વરસાદ પડી રહ્યો છે અને બીજી બાજુ ટ્રાફિકના કારણે લોકોના હાલ અત્યારે બેહાલ થયા છે। એક્સક્લુઝિવ દ્રશ્ય જે 24 કલાકની ટીવી સ્ક્રીન પર વલસાડના છે કે જ્યાં ભારે ટ્રાફિકમાં લોકો ફસાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। વાપી અને ઉમરગામ તાલુકામાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। વલસાડના લોકોની પણ અત્યારે સ્થિતિ દયનીય છે। એક બાજુ રોડ રસ્તાઓમાં ખાડા અને બીજી બાજુ વરસાદી આફત અને આ વરસાદના કારણે લોકો અત્યારે મુશ્કેલીમાં છે। તંત્ર દ્વારા મસમોટા દાવાઓ કરવામાં આવતા હોય છે, પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ પોકળ સાબિત થયા। સુરતના ઉમરપાડા તાલુકામાં વરસાદે ધબધબાટી બોલાવી। સતત વરસાદના લીધે 6 ગામને જોડતા રસ્તા બંધ થયા છે। બાલાકુવાથી બહાર જવા માટેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। ચિત્તલદાથી ગોદલિયા અને ખાબા બગલી જતો રોડ પણ બંધ કરવામાં આવ્યો છે। કેવડીથી ઉમરઝર અને વેલાવીથી ઝાંક જતો રોડ પણ બંધ કરવામાં આવ્યો છે। ઓવરટોપિંગના લીધે ઝરપણથી ઉમરખડી જતો રસ્તો પણ અત્યારે બંધ કરવામાં આવ્યો છે। છેલ્લા 24 કલાકથી સુરતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના લીધે ઘણા બધા રસ્તાઓ અત્યારે બંધ કરવાની ફરજ પડી છે। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને તંત્ર દ્વારા ઘણા બધા રસ્તાઓ અત્યારે બંધ કરવામાં આવ્યા છે।